માં જગદંબાની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલાં એક સંકલ્પ લીધો હતો કે આ સોસાયટીઓમાં જગદંબા માનું એક મંદિર બનાવવું, અને એ સંકલ્પ આજે માના પ્રેરણાથી પૂરો થયો છે. મંદિર તૈયાર થઈ ગયું છે. 3 દિવસની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પણ ચાલુ છે. ગઈકાલથી અમારી આ ઉજવણી પ્રાણ પ્રતિષ્ઠાની ચાલુ થઈ છે. અમારા શાસ્ત્રીજીઓ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ સરસ રીતે થઈ છે. સોસાયટીઓનો પણ ખૂબ સારો માહોલ છે. જગદંબા પાર્ક, જગદંબા વાટિકા, રત્નાકર સોસાયટી, મારુતિ સોસાયટી, જગદંબા રેસિડેન્સી સોસાયટી અને આજુબાજુમાં રહેતા તમામ રહીશોનો ખૂબ જોરદાર ઉત્સવ છે. જોરદાર એમનો ઉત્સાહ છે અને બધાનો ખૂબ સારો સહકાર છે. અમે, અમારો સ્ટાફ, મારો પરિવાર આ પ્રસંગ આખો ખૂબ સરસ રીતે ઉજવી રહ્યા છીએ. ગઈકાલની પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થયા પછી આજે ખૂબ સરસ શોભાયાત્રા નીકળી છે. શોભાયાત્રા અત્યારે ચાલી રહી છે. આજનો આ કાર્યક્રમ પત્યા પછી આવતીકાલે સવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આવતીકાલે બધી જ સોસાયટી અને શહેરના અગ્રગણ્ય લોકોનો એક જમણવારનો પણ ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ અમે રાખ્યો છે. અને શહેરમાંથી બધી જ સંસ્થાઓમાંથી આવતીકાલે મહેમાનો પણ પધારવાના છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે. અને આવતીકાલે આજથી પણ ખૂબ સરસ માહોલ જામશે અને આવતીકાલે મા જગદંબા અને ભગવાન શિવ અને સાથે સાથે બીજા બધા દેવતાઓની કાલે પ્રાણ પ્રતિષ્ઠા 12:39 થવા જઈ રહી છે. અમને ખૂબ ઉત્સાહ છે, ખૂબ આનંદ છે કે આજે માની પ્રેરણાથી અને માની કૃપાથી, ભગવાન શિવની કૃપાથી અમારો આજે સંકલ્પ પૂર્ણ થાય છે. એનો મને અને મારા પરિવારને ખૂબ આનંદ છે. અને આ બધી જ સોસાયટીઓનો એટલો બધો ઉત્સાહ છે કે હું પણ વિચારી નથી શકતો કે આટલા બધા ઉત્સાહથી આ લોકો અમને સહકાર આપશે. ખૂબ સહકાર સાથે માની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. જય માતાજી. વિનોદભાઈ ગોકલાણી, રાધનપુર.